સમાચારની તો હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડબ્રહ્માથી। ખેડબ્રહ્માના એકાએક કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા છે। ખેડબ્રહ્માથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે વાવાઝોડા જેવો પવન થતા દુકાનો બંધ કરવામાં આવી છે। ગરમીમાં આંશિક રાહત મળી છે। ખેડબ્રહ્મા વિસ્તારની વાત કરીએ તો એકાએક કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા છે। ખેડબ્રહ્માના પોસીના પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પલટો જોતા એકાએક કાળા ડિબાંગ વાદળો નજરે ચડી આવ્યા છે। ખેડબ્રહ્માથી વાવાઝોડા જેવો પવન થતા દુકાનો બંધ કરવામાં આવી છે તો ગરમીમાં મળી છે આંશિક રાહત। તો એકાએક કાળા ડિબાંગ વાદળો નજરે ચડી આવ્યા છે ખેડબ્રહ્મા વિસ્તારથી। આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે। ખેડબ્રહ્માના પોસીના પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। એકાએક કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તો વાવાઝોડા જેવો પવન થતા દુકાનો બંધ કરવામાં આવી છે। ખેડબ્રહ્મા વિસ્તારથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડબ્રહ્મામાં ગરમીમાં આંશિક રાહત મળી છે। તો આ સાથે જ વધુ માહિતી માટે આપણી સાથે સંવાદદાતા ભરત ચૌહાણ જોડાઈ ચૂક્યા છે। જી ભરત, ખેડબ્રહ્મામાં પોસીના પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે, શું કહેશો? જી, હવામાન ખાતાની આગાહી મુજબ અત્યારે બપોરે 3 વાગ્યાની આસપાસ હવામાનમાં એકદમ પલટો આવી ગયો અને અચાનક કાળા ડિબાંગ વાદળ ચડી આવ્યા કે જે અષાઢ મહિનામાં જે ચડી આવે વાદળ એવા વાદળ ચડી આવ્યા અને પવન થોડી વાર માટે ઠંડક પ્રસરી ગઈ અને ત્યારબાદ એકદમ વાવાઝોડા સાથે એ પવન ચાલુ થઈ ગયો અને પવન બાદ અડધો કલાક બીજો સમય ગયો। ત્યારબાદ અત્યારે હાલ અમી છાંટના ચાલુ થઈ ગયા છે। ધીમે ધીમે પવન વગર વરસાદ ચાલુ રહી ગયો છે અને ગરમીમાં થોડો રાહત પણ થઈ ગઈ છે લોકોને। જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ ખેડબ્રહ્માથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે।